لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الصادق عليه السلام: صل رحمك ولو بشربة من ماء وأفضل ما يوصل به الرحم كف العذى عنها. सलवात पर मोहम्मद वाले मोहम्मद. માહે શવ્વાલની 25મી શબ આપણા છઠ્ઠા ઇમામની ગમનાક શહાદતની મુનાસિબત છે. આપણે બધા ઇમામની અઝાદારી અને એમનો ગમ મનાવવા માટે ज़मानाना इमामनी खिदमतमां पुरसो पेश करवा माटे फर्शे अज़ा पर हाजर थया छीए. कोई पण इमामनी विलादत होय के शहादत होय, कोई पण इमामथी मंसूब कोई मुनासिबत होय तो एमना शिया होवाना लीधे, एमना मुहिब होवाना लीधे आपणा उपर अमुक जवाबदारीओ आवे छे. वर्षनी अंदर ज्यारे पण विलादत के शहादतनी मुनासिबत होय तो एम ना समझी लेवुं जोईए के बस मजलिस करी लीधा के विलादत होय तो महफिल मनावी लीधा, जाणे एम के इमामनो हक अदा करी दीधा. ना, एवुं नथी. आ महफिल करवी के मजलिस बरगुजार करवी आ तो ओछामां ओछुं छे जे इमाम माटे आपणे करी सकता होय के अमुक मिनिटो माटे एकाद कलाक माटे આપણે ઇમામને યાદ કર્યા, ઇમામના zikr માટે આપણે સમય કાઢ્યા અને ફર્શ અઝા પર સાથે મળીને ઇમામની કઈ ચર્ચા કર્યા. આ ઓછામાં ઓછું છે, આ મિનિમમ છે. બાકી ઇમામના વિલાદત કે શહાદતના મોકા ઉપર આપણે જોઈએ કે અમુક બાબતોનો ખ્યાલ રાખીએ, અમુક જવાબદારીઓને આપણે અદા કરીએ. મજલિસો માતમ કરતાંય વિશેષ થોડુંક વધારે મજલિસ અને માતમ, મહેફિલ અને મજલિસ જરૂરી છે પણ કાફી નથી. હજી એના કરતા વધારે આપણી કંઈ કરવાની જરૂર છે. ઓછામાં ઓછી બાબતો આ મજલિસ અને મહેફિલ છે, પણ જ્યારે પણ કોશિશ કરીએ કોઈ ઇમામની વિલાદત કે શહાદત હોય તો ઓછામાં ઓછી એમની બાયોગ્રાફીને આપણે વાંચીએ. સાંભળવાની વાત નથી કરતો, દરેક મજલિસમાં બયાન થવું જરૂરી નથી. એના ટોપિક ઉપર, એના માહોલ ઉપર આધાર રાખે છે. બધા આલિમો, બધા ઝાકીરો દરેક ઇમામોની બાયોગ્રાફી બયાન કરે એવું જરૂરી નથી, પણ આપણે વાંચીએ તો ખરા, જાણીએ તો ખરા. આપણને બધાને ખબર છે કે છઠ્ઠા ઇમામના વાલિદ 7મા ઇમામ હતા, 5મા ઇમામ હતા, પણ એમની વાલિદા કોણ હતી? આ ઇમામ ક્યાં દફન છે? કઈ તારીખના શહાદત થઈ ખબર છે? કઈ હિજરી સનના? ઓછામાં ઓછું આપણા બાળકોને ઇમામની આ બાયોગ્રાફી, ટૂંકી માહિતી તો ખબર હોવી જોઈએ. ઇમામનો કાતિલ કોણ હતો, ઇમામની ઉંમરે મુબારક કેટલી હતી, આ ઓછામાં ઓછી ઇમામની બાયોગ્રાફીને જાણવી આ એક જવાબદારી. બીજું, ઇમામની જિંદગીના બારામાં, ઇમામની સીરતના બારામાં કંઈ જાણવું, ઇમામની જિંદગી કેવી હતી એના વિશે ચર્ચા અને વિચારણા કરવી. અથવા તો ઇન્સાન વાંચે, અમુક પેજ વાંચે, સમય કાઢે ઇમામના બારામાં, ઇમામની હદીસોને પણ મુતાલિઓ કરે.
આ ઇમામ કે જેમની યાદ મનાવવા હું આવ્યો છું, એ ઇમામ મને કઈ સંદેશો આપીને ગયા, મને કઈ પૈગામ આપીને ગયા? આ ઇમામની હદીસો કઈ છે? હું જરાક વાંચું તો ખરા. છઠ્ઠા ઇમામની શહાદતની રાત છે. કોઈ આવીને મારાથી સવાલ કરે, જોઈ તમે છઠ્ઠા ઇમામનો ગમ મનાવો છો, છઠ્ઠા ઇમામની 6 હદીસ મને સંભળાવો જોઈ. એમણે શું આપણા માટે બયાન કર્યું? શું મારી પાસે એટલી તૈયારી છે? દરેક ઇમામનો અઝાદાર આ વાત ઉપર ગૌર ફિક્ર કરે. મને યાદ છે જ્યારે હું કોમની અંદર તાલિબ ઇલ્મ હતો, અમારે ત્યાં મદ્રેસામાં આ રીતના હોય, જ્યારે પણ કોઈ વિલાદત શહાદત હોય એટલે એ છુટ્ટીની તારીખ હોય, ત્યારે જાહેર રજા હોય, હોલિડે હોય, ત્યારે દર્સ ના હોય, તો શું ત્યારે ફરવા નીકળી જવાનું, પાર્કમાં જઈને બેસવાનું, કે પછી ત્યારે તો એટલા મોબાઈલ ઇન્ટરનેટનો યુઝ નહોતો, ત્યારે શું ટાઈમ પાસ કરવો? ત્યારે અમારા ઉસ્તાદોની તાકીદ કે છે જ્યારે પણ કોઈ ઇમામની વિલાદત કે શહાદત હોય, તમે છુટ્ટી રાખો છો, દર્સ નથી હોતા, ત્યારે તમારે મદ્રેસે જવાનું નથી હોતું, ઓછામાં ઓછું લાઇબ્રેરીમાં જાઓ, કિતાબ ખોલો, એ ઇમામની જિંદગીના બારામાં અમુક કલાક મુતાલિયો કરો. અને ત્યારે અમુક કલાક મુતાલિયો થતો પણ. ઇમામે સાદિકના બારામાં 100 કિતાબો કિતાબખાનામાં, લાઇબ્રેરીમાં મોજૂદ હોય, 5-10 ને તો ખોલીને જુઓ, કંઈક વાત તો જાણવા મળે, સમજવા મળે. આ અમારા ઉસ્તાદની તાકીદ. હું નથી કહેતો તમે કલાકો મુતાલિયો કરો, પણ અમુક મિનિટ ઇમામની જિંદગીના બારામાં, એમની સીરતના બારામાં જાણીએ તો ખરા. કહું છું, મજલિસમાં બયાન થશે, પણ મજલિસનું કાફી નથી. થોડુંક હોમવર્ક અને દુવાર પબ્લિકે પણ કરવાનું હોય, મુમિનીને પણ કરવાનું હોય. ઇમામની સીરતના બારામાં જાણીએ, ઇમામે આપણી હિદાયત માટે કેટલી કોશિશો કરી. એમણે જેટલી કોશિશો કરી એને ધ્યાનમાં લઈને આપણે વિચાર કરીએ જોઈએ, ઈ ઇમામ કે જેણે આપણા માટે આટલું કર્યું છે, મેં ઈ ઇમામ માટે શું કર્યું? મેં ઈ ઇમામની ખાतिर કયા કદમ ઉઠાવ્યા? મારી જિંદગીમાં એવા કયા કામો કર્યા કે જે ઇમામની ખાतिर હોય? આ મુનાસિબતો એક રીતના ઇમામની સાથે જોડાવવાની તારીખો છે કે મૌલા, અમે એવા બનવા ચાહીએ છીએ જેવા તમે અમને બનાવવા ચાહો છો. અમે એવા બનશું જેવા તમે અમને જોવા ચાહો છો. આ રીતના વાયદા વચન કરવાની આ મુનાસિબત છે કે આપણે છઠ્ઠા ઇમામની અઝાદારી તો મનાવીએ, એમના પૈગામની સાથે, એમના સંદેશાની સાથે એક તજદીદ અહેદ કરીએ, એક વાયદા વચન કરીએ કે મૌલા, અમે કોશિશ કરશું તમારા બતાવેલા રસ્તા પર ચાલવાની. છઠ્ઠા ઇમામની સીરત, એમની હદીસો, એમની વસિયત જ્યારે આપણે મુતાલિયો કરીએ તો આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, એમની જિંદગીની અંદર ઘણા બધા મહત્વના કામો આપણને દેખાય. અને બહેતરીન ફુરસત હાસિલ થઈ હતી ઇમામની ઇમામતના જમાનામાં. બની ઉમૈયા એની હુકુમત પૂરી થઈ અને હવે બની અબ્બાસની હુકુમત નવી શરૂ થઈ. એટલી સખ્તીઓ નહોતી શરૂઆતમાં ઇમામની જિંદગીમાં, ઇમામની ઇમામતના સમયગાળામાં. એટલે જ ઇમામ એટલા શાગિર્દોને તાલીમ આપી શક્યા, એટલા લોકોની હિદાયત કરી શક્યા. અને ઇમામ એવી જાતનું નામ છે, એવી શખ્સિયતનું નામ છે કે ઈ જમાનામાં ઘણા બધા ફિરકા હતા. ફક્ત ફિqહી ફિરકા નહીં કે હંબલી, હનફી, માલિકી, શાફી ના, અકાયદના લિહાઝથી, ઇલ્મે કલામના લિહાઝથી જુદી જુદી વિચારધારાવાળા લોકો હતા. મુઅતઝિલા હતા, પછી અમુક જબરી લોકો હતા, અમુક કદરી લોકો હતા, અમુક ગુલુ કરનારા લોકો હતા. અલગ અલગ જાતના લોકો, જુદા જુદા વિચારો રાખવાવાળા લોકો. અને બધાઓની સાથે ઇમામ એવી રીતના ડિબેટ કરતા, મુનાઝિરો કરતા, પોતાની વાતને બયાન કરતા અને હક અકીદા અને હક ફિqહે ઇસ્લામીને લોકોની સામે બયાન કરતા. ફિqહે ઇસ્લામી, ખરી ફિqહ, ખરા કાયદા અને કાનૂનને છઠ્ઠા ઇમામ
લોકોની સામે પેશ કરતા, રજૂ કરતા, પોતાની વાતને પણ લોકોની સામે રાખતા અને પોતાની વાતને સાબિત પણ કરતા. ઘણી બધી riવાયતો નજરોથી પસાર થઈ અને ચાહું છું કે બયાન કરું, પણ વાત અધૂરી ના રહી જાય માટે ટૂંકમાં ઇમામ પોતાના શાગિર્દોની સામે, જે અલગ અલગ ફિક, અલગ અલગ મઝહબ રાખવા વાળાઓની સામે લોકોના હુઝુરમાં, જાહેરમાં ઇમામ વુઝુ કરતા. એ જ રીતના વુઝુ, જે રીતના છઠ્ઠા ઇમામે આપણને શીખાડ્યું અને આપણે વુઝુ કરીએ છીએ. મુસલમાનોમાં વુઝુના તરીકામાં જરાક ફરક છે ને, મસાહ કરવામાં, ઉપરથી નીચે ધોવામાં કે નીચેથી ઉપર હાથ ધોવામાં. છઠ્ઠા ઇમામ લોકોના હુઝુરમાં, લોકોની સામે વુઝુ કરતા, આ જ રીતના હાથ ધોતા, મોઢું ધોતા, મસાહ કરતા અને ત્યારબાદ ફરમાવતા, હા કઝા કાના વુઝુ રસૂલિલ્લાહ. રસૂલુલ્લાહનું વુઝુ આ રીતના હતું. આ રીતના કુરાને આપણને વુઝુ કરવાની તાલીમ આપી. હમ્માદ બિન ઈસા રાવીનું નામ, ઇમામ એને નમાઝ પડીને બતાવે છે. એ હમ્માદ, હું નમાઝ પડું છું, તું જો. સહી તરીકો, સરખો તરીકો નમાઝ અદા કરવાનો આ છે જેને હું પડું છું. ઇમામ નમાઝ અદા કર્યા. અને રાવી પણ એટલો હોશિયાર હતો, એટલો ચાલાક હતો, એટલો બારીક નજર વાળો હતો કે ઇમામની પૂરેપૂરી નમાઝને નોટ કરી છે. અત્યારે ફિક્હી કિતાબમાં આ રિવાયત મોજૂદ અને આપણા ઉલમા ફતવા આપે છે આ રિવાયત પ્રમાણે કે છઠ્ઠા ઇમામ કેમ નમાઝ પડ્યા. ઇમામ જ્યારે તશહુદમાં હતા, ઇમામના હાથ ક્યાં હતા, ઇમામની નજર ક્યાં હતી, ઇમામ કેવી રીતના કરાત કર્યા, રૂકુમાં શું પડ્યા, સજદામાં શું, બધી વાતો ડિટેલની સાથે આ રાવી નોટ કરે છે. ઇમામ આ રીતના ખરી ફિક્હને, ફિક્હી કાયદા કાનૂનને લોકોની સામે રજૂ કર્યા, બયાન કર્યા. અને એટલે જ આપણને છઠ્ઠા ઇમામના ઝરિયાથી જે ફિક્હ, જે અહકામ અને મસાઇલની તાલીમ મળી એને કહેવાય છે ફિક્હે જાફરી. બીજા બધા મુસલમાનો આપણા અહકામ અને મસાઇલને આ નામથી ઓળખે છે કે ફિક્હે શિયાને ફિક્હે જાફરી તરીકે ઓળખવામાં આવે. ઇમામની જિંદગીની અંદર મહત્વના કામોમાંથી એક કામ આ હતું કે ઇમામોએ ઘણા બધા શાગિર્દોની તરબિયત કરી, ઘણા બધા ઇમામના સાચા ખરા મુહિબ અને શિયાઓને ઇમામે તાલીમ આપી. ઇમામની કોશિશ આ હતી કે ઇન્ટેલેક્ચ્યુઅલ શિયાને તરબિયત કરે, અકલમંદ શિયા. શિયા ઘણી જાતના હોય ને, ઇમોશનલ શિયા હોય, સાદા શિયા હોય, અમુક લોકો થોડુંક જાણવા વાળા હોય, પણ ઇમામ ચાહે છે ને અકલમંદ શિયા. પોતાની વાત લોકોની સામે સાબિત કરીને દેખાડે ને, પોતાના અકીદા લોકોની સામે એવી રીતના સાબિત કરીને બતાવે કે હું જે માનું છું દલીલના આધાર ઉપર છે. એમને અકીદા બનાવી નથી લીધા, એમને ઘડી નથી લીધા. ઇમામ આ રીતના શાગિર્દોની તરબિયત કરતા. અને હતા ઇમામની બઝમમાં એવા એવા શાગિર્દો, કોઈ પણ મઝહબનો માણસ આવે, કોઈ પણ ધર્મનો માણસ આવે, ઇમામ એને પોતાની બારગાહમાં કબૂલ કરતા, બેસાડતા, એની સાથે વાત કરવા તૈયાર હતા. અને જે પણ ટોપિક ઉપર એને મુનાઝરો કરવો હોય, એને ડિબેટ કરવી હોય, ચર્ચા વિચારણા કરવી હોય, ઇમામ અલગ અલગ શાગિર્દોનો હવાલો આપતા. તારે કલામના બારામાં વાત કરવી છે, ઇલ્મે કલામના માહિર આ શાગિર્દ છે. તફસીરના બારામાં જાણવું છે તો આ છે. ફિલોસોફીના બારામાં, અકીદાના બારામાં એક એકને ઇમામ મોકલતા અને એ લોકોની સાથે ડિબેટ કરાવતા. અને ખરેખર ઇમામની જિંદગીના આ શાગિર્દોના, ઇમામની જિંદગીમાં ઇમામે તરબિયત કરેલા આ શાગિર્દોની જિંદગીને જ્યારે જોવામાં આવે તો ખરેખર ઇમામ એનાથી રાજી હતા, એમના કામથી રાજી હતા અને એમના અકીદાથી રાજી હતા. ખરેખર આ ઇમામ જોવા માંગે છે પોતાની કૌમની અંદર અકલમંદ શિયાઓને, કે જેઓ પોતાના અકીદાને માને તો ખરા, બીજાઓને મનાવવાની તાકાત પણ રાખતા હોય, બોલવા વાળા હોય, જવાબ આપવા વાળા હોય. શુભા પેદા કરવું જો આ દુશ્મનોનું કામ હોય તો એ શુભાને જવાબ આપીને સામે વાળાને લાજવાબ કરી દેવું, આ
ઇમામના શાગિર્દોનું કામ હતું. એમ નહીં કે જરાક શુભો પેદા થાય, જરાક સવાલો ઊભા થાય એટલે તરત લોકો આ બાજુ ચાલ્યા જાય, ઓલી બાજુ ચાલ્યા જાય, લોકોના ઈમાન નબળા પડી જાય. ઇમામ હરગીઝ એવું નહોતા ચાહતા. નહીં, એવી રીતના લોકોને તાલીમ આપ્યા હતા. એક નમૂનો મારે રજૂ કરવો છે. ઇમામ પોતાના અસહાબની સાથે બેઠા છે. ઝુરારત ઇબ્ન આયન છે, મુસ્લિમ ઇબ્ન મુહમ્મદ બિન મુસ્લિમ છે અને હશામ ઇબ્ન હકમ છે. આ બધા લોકો બેઠા હતા. ઇમામે પોતે તમન્ના જાહેર કરી. પોતાના એક શાગિર્દ હશામ ઇબ્ન હકમને જોઈને, એ હશામ, હું ચાહું છું કે તે બસરાના આલિમ અમ્ર ઇબ્ન ઉબૈદ સાથે જે ગુફ્તગુ કરી, તારી જે વાતચીત છે ને, એ તું મને સંભળાવો. ઇમામ ચાહે છે, ઇમામ તમન્ના કરે છે કે તું મને સંભળાવ. હશામ ઇબ્ન હકમ એટલો હોશિયાર, એટલો ચાલાક, અકીદાની બહેસ કરવામાં એટલો મજબૂત હતો કે પોતે પણ પહેલા મુસલમાન નહોતો, પોતે ખુદાને માનવા વાળો નહોતો. છઠ્ઠા ઇમામની ખિદમતમાં 2 વાર આવે છે. આવીને અમુક વાતોની ચર્ચા કરે છે, બહેસ કરે છે. ઇમામના જવાબોથી એટલો મુતમઈન થઈ ગયો કે હવે પોતે એટલો મજબૂત ઈમાન વાળો હતો કે બીજાઓને પણ ઈમાનનો, દીનનો, અકીદાનો દર્સ સમજાવવા અને દલીલોથી સાબિત કરવા માટે પોતે એટલો લાયક હતો. હશામ ઇબ્ન હકમ, ઇમામ એનાથી કહે છે, તારી આ આલિમ સાથે, અમ્ર ઇબ્ન ઉબૈદ સાથે જે ચર્ચા થઈ, તું મને સંભળાવો. એટલે હશામ શરમાય છે, અચકાય છે. મૌલા, તમારા હુઝુરમાં હું કઈ બયાન કરું? મારી જબાન કેમ ઉપડશે? ઇમામ કહે છે, નહીં, મારો હુકમ છે, તારી ઇતાઅત કરવી જોશે. એટલે હશામ હવે ચાલુ કરે છે, કહે છે, મૌલા, મને જાણ થઈ કે બસરાની અંદર દરરોજ એક આલિમે દીન મસ્જિદમાં બેસી અને પોતાના શાગિર્દોને ઇમામતના બારામાં કંઈ સમજાવે છે, ઇમામતની ચર્ચા કરે છે. અમ્ર ઇબ્ન ઉબૈદ પોતે મુઅતઝિલી મઝહબનો હતો, પોતાના અકીદાને બયાન કરતો અને શિયાના ઇમામતના અકીદાને એ બિલકુલ બાતિલ સમજતો હતો. હશામ કહે છે કે હું એક દિવસ એવી રીતના બસરા પહોંચ્યો કે મને કોઈ ઓળખી ના શકે. સાદા કપડાની અંદર, સાદા વેશની અંદર હું પણ મસ્જિદે ગયો. એના શાગિર્દોની દરમિયાન હું પણ છેલ્લે બેસી ગયો. એની વાતોને મેં સાંભળી, એની ચર્ચાને મેં સાંભળી અને અંતમાં એ મોકો આપે છે, જે કોઈને સવાલ હોય આવે મારાથી સવાલ કરે. એટલે બધા સવાલ કરતા હતા, હું પણ આગળ ગયો. જઈને મેં વાત કરી કે હું બહાર ગામથી આવેલો એક માણસ છું, એ બસરાનો રહેવાસી નથી. મારા અમુક સવાલ છે, તમે જવાબ આપશો? એટલે કે છે, હા, તારે જે પૂછવું હોય તે પૂછ. એટલે હશામ પૂછવાનું ચાલુ કરે છે કે તમારી પાસે આંખ છે? એટલે ઓલો જવાબમાં કહે છે, આ વળી કેવો સવાલ? દેખાતું નથી મારી પાસે આ બે આંખો છે? કે છે, હા, મારા સવાલ જ આવા છે. તમે જો રજા આપી છે તો હું પૂછું છું, પણ મારા સવાલ આ રીતના હશે. એટલે અમ્ર ઇબ્ન ઉબૈદને પણ લાગ્યું કે હાલ, પૂછવું હોય તો પૂછ, તારા ભલે ગમે તેવા સવાલ હોય, હું એનો જવાબ આપીશ. કે છે, તમારી પાસે આંખ છે? કે છે, હા છે ને. શું કરો છો એનાથી? કે છે, હું જોઉં છું, જોવાની ચીજોને જોઉં છું, અલગ અલગ રંગને હું નિહાળું છું મારી આ આંખથી. તમારી પાસે કાન છે? હા છે ને. શું કરો છો એનાથી? એનાથી હું સાંભળું છું, અલગ અલગ અવાજો મારા કાનમાં આવે છે, હું એને સમજું છું કે આ કોની અવાજ છે. તમારી પાસે જબાન છે? હા છે ને. એનાથી શું કરો છો? એનાથી હું ચાખું છું, અલગ અલગ જાતના સ્વાદને હું માણી શકું છું, ટેસ્ટ કરી શકું છું, હું એનાથી કલામ કરી શકું છું. તમારી પાસે નાક છે? હા છે ને. એનાથી શું કામ લ્યો છો? કે છે, એનાથી હું સૂંઘવાનું કામ લઉં છું, ખુશ્બુ અને બદબૂને હું બરાબર સમજી શકું છું આ નાકના જરિયાથી. હાથ છે? હા. એનાથી શું કરો છો? એનાથી કામ કરું છું, કઈ પકડવું હોય, ઉઠાવવું હોય, કે લઈ જવું હોય, આ બધું હાથથી થાય છે. તમારી પાસે પગ છે? હશામનો સવાલ
ઓલા આલિમ જવાબમાં કહે છે, હા મારી પાસે પગ છે. તમે એનાથી શું કરો છો? કે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ હું જાઉં છું. આ બધા અંગો તમારી પાસે છે, એનાથી તમે આ કામ લ્યો છો. ઈ બતાવો જોઈએ. તમારી પાસે દિલ છે? કે છે, આ છે ને. દિલનું વળી શું કામ છે? કે છે, દિલ મારા બદનમાં ઈ કામ કરે છે કે મારા બદનના અંગો જે પોતપોતાનું કામ કરે છે એમાં કઈ શક પેદા થાય, એને સમજમાં ન આવે, એટલે પરબારા દિલ તરફ રજૂ થાય અને મારા બદનના અંગોના શક અને શુભાને દૂર કરે છે. એને સરખી રીતના સમજવામાં મદદરૂપ થાય છે. દિલ એના માટે છે. જ્યારે આ રીતના વાતચીત અહીંયા સુધી પહોંચી એટલે હશામ સવાલ કરે છે કે ભાઈ, બધા અંગો જો સલામત હોય, પોતપોતાનું કામ કરતા હોય, તો પછી દિલની જરૂરત શું છે? શું આ બધા અંગો દિલથી બેનિયાસ છે? એવું છે કે આ લોકોને દિલની જરૂરત ના હોય? એટલે અમર ઇબ્ન ઉબૈદનો જવાબ કે ના, એવું નથી. મારા બદનના અંગો બરાબર છે, કામ કરે છે, બધા સહીઓ સલામત છે, પણ ક્યારેક એની અંદર પણ ભૂલ થાય, કઈ એને શુભા પેદા થાય, સમજવામાં એને તકલીફ ઊભી થાય, દિલ તરફ રજૂ થાય છે. દિલ બધાની તકલીફોને, બધાની ગલતીઓને સુધારે છે. દરેક અંગ પોતાનું કામ સરખી રીતના કરી શકે, ભૂલ વગર કરી શકે, બધા કામોને કરવામાં દિલ એની રહેનુમાઈ કરી શકે. માટે દિલની તો બધાને જરૂરત છે. ત્યારે હશામનો જવાબ કે છે, ખુદાએ આ બદનની નાની એવી દુનિયાના અંગોને એક દિલ જેવા ઇમામથી બેનિયાઝ નથી બનાવ્યા. બધાને આ દિલની જરૂરત છે પોતાની ગલતીઓ સુધારવા માટે, પોતાના કામોને સહી રીતના અંજામ આપવા માટે. તો આવડી મોટી કાયનાતને રસૂલે ખુદા બાદ ખુદાએ ઇમામ વગર થોડી રાખ્યા હશે. બની શકે છે કે ઉમ્મત એમનેમ સરગર્દાન હોય, પોતાના હાલ ઉપર રહ્યા હોય, પોતાની ગલતીઓ કરતી રહે અને કોઈ સુધારવા વાળું ના હોય, સીધો રસ્તો બતાવવા વાળું કોઈ ના હોય, કોઈ એની હિદાયત કરવા માટે ના હોય. કોઈને પણ ભૂલ હોય, ક્યાંય પણ ઇખ્તિલાફ થાય, એને હલ કરવા માટે કોઈ હોવું જોઈએ ઉમ્મતની અંદર, અને એનું જ નામ છે ઇમામ. જ્યારે આ વાત સાંભળી, આ દલીલને સાંભળે છે, ચૂપ થઈ જાય છે, સાકિત. ચહેરાને ઝુકાવીને લાંબો સમય વિચાર કર્યા બાદ નજરોને ઉઠાવીને કહે છે, શું તું હશામ ઇબ્ન હકમનો શાગિર્દ છો? કે છે, ના, હું એનો શાગિર્દ નથી. શું તું એનો દોસ્ત છો? એની સાથે ઉઠક બેઠક રાખે છે? કે છે, ના, હું એવો પણ નથી. તું ક્યાંનો રહેવાસી છો? તો કે હું કૂફાનો રહેવાસી છું. એટલે અમર ઇબ્ન ઉબૈદ કહે છે, હોય ના હોય તું હશામ ઇબ્ન હકમ છો. મને શક નથી કે તું હશામ ઇબ્ન હકમ ના હોય. ત્યારબાદ કે છે, હા, હું જ છું હશામ ઇબ્ન હકમ. હું છું છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામનો શાગિર્દ. કે છે, જ્યારે મેં પોતાની ઓળખાણ કરાવી, મને ગળેથી લગાડી લે છે, મારી પેશાનીને ચૂમે છે, પોતે હટી જાય છે, પોતાની જગ્યા પર મને બેસાડે છે. અને જ્યાર સુધી હું ઈ બઝમમાં બેઠો હતો, એણે જબાન ન ખોલી અને લોકો હવે મારાથી સવાલ જવાબ કરવા લાગ્યા. આ પૂરા બનાવને હશામ છઠ્ઠા ઇમામની બારગાહમાં રજૂ કરે છે, એમના માટે બયાન કરે છે. ઇમામ રાજી થયા, ખુશ થયા આ દલીલને જોઈને. ત્યારબાદ પૂછે છે, હશામ, આવી સરસ દલીલ તે ક્યાંથી શીખી? કોણે તને શીખાડી? કે છે, મૌલા, મારી પાસે જે કંઈ છે બધું તમારા પાસેથી મળેલું છે. જે કંઈ હાસિલ કર્યું બધું તમે શીખવાડેલું છે. ઇમામ ફરમાવે છે, આ દલીલ જનાબે ઇબ્રાહીમની કિતાબમાં અને જનાબે મૂસાની કિતાબમાં લખેલી છે કે એક ઇમામનું હોવું જરૂરી છે ઉમ્મતમાં,
કે લોકો એની પાસે આવી પોતાના ઇખ્તિલાફને રફા કરે, પોતાની હિદાયતને મેળવે, પોતાના શક અને તરદીદને દૂર કરે અને પોતાના સવાલોને એની બારગાહમાં પૂછી શકે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામ આ રીતના પોતાના શિયાઓની તરબિયત કરતા. આવા કેટલાય નમૂના છે કે ઇમામે લોકોની હિદાયત કરી અને લોકોની હિદાયત માટે આવા શાગિર્દોને તાલીમ આપી છે. છઠ્ઠા ઇમામ આ હતા, એમની શખ્સિયત આવી હતી. છઠ્ઠા ઇમામ દરેક ફિરકાની નજરમાં મુહતરમ હસ્તીનું નામ હતા. એવા એવા લોકો કે જે ખુદાને નહોતા માનતા, રસૂલુલ્લાહને નબી નહોતા માનતા, મુસલમાન નહોતા, પણ છઠ્ઠા ઇમામના ઇલ્મનો એહતરાફ કરતા હતા, છઠ્ઠા ઇમામનો એહતરામ કરતા હતા. દરેક ફિકના ઇમામો, ઇમામે માલિક હોય, ઇમામે અબુ હનીફા હોય, બધા પોતાને મનસૂબ કરે છે છઠ્ઠા ઇમામની ઝાતથી કે અમે એમની પાસેથી ઇલ્મ હાસિલ કર્યું છે. જુદા જુદા અકીદા રાખવા વાળાઓ આવતા અને ઇમામ સાથે ગુફ્તગુ કરતા અને ઇમામની સાથે મુનાઝરો કરતા. હવે માનવું ન માનવું એ લોકોના હાથમાં, પણ પોતાની વાતોને ઇમામની સામે રજૂ કરતા, ઇમામ સાંભળતા અને પોતાની વાતને દલીલની સાથે સામેવાળાને સમજાવતા. ઇમામની ઝાત આ રીતના હતી. ઇમામની શહાદતના મોકા ઉપર ઇમામની જિંદગીની વાતોને બયાન કર્યા બાદ ચાહું છું કે ઇમામની હદીસો તરફ પણ ધ્યાન દોરવું. ઇમામની હદીસો આપણી પાસે સૌથી વધારે છે. બધા ઇમામોની અંદર સૌથી વધારે હદીસો જો આપણને મળી હોય તો આપણે છઠ્ઠા ઇમામ. એમની હદીસોને જો આપણી હદીસોની કિતાબોમાંથી કાઢી નાખવામાં આવે તો હવે આપણી પાસે વધારે કંઈ રહેતું નથી. છઠ્ઠા ઇમામની હદીસો અલગ અલગ ટોપિક ઉપર આપણી પાસે છે. ચાહું છું કે ઇમામની જિંદગીની છેલ્લી વાતને બયાન કરું. પોતાની વસિયતની અંદર ઇમામ બે બાબતો ઉપર ખૂબ તાકીદ કર્યા, ખૂબ એના ઉપર ભાર મૂક્યા છે. રાવી બયાન કરે છે કે ઇમામનો જ્યારે આખરી સમય હતો ને ત્યારે ઇમામ સૌથી વધારે પોતાના સગા વાલાઓની ભલામણ કરતા હતા. સિલે રહેમની તાકીદ કર્યા છે. આને આટલું આપવામાં આવે, આને આટલો હક આપવામાં આવે, આને આટલી મદદ કરવામાં આવે. એક એકનું નામ લઈને ઇમામ પોતાના સગા વાલાઓની તાકીદ અને ભલામણ કર્યા છે. સિલે રહેમ ઉપર તાકીદ. એટલી હદીસો આપણને મળે છે છઠ્ઠા ઇમામની સિલે રહેમના બારામાં. પોતાના સગા વાલાઓની સાથે સંબંધને જાળવી રાખો, ટકાવી રાખો, મજબૂત બનાવો. એવું ના બને કે સગા વાલાઓ જેની સાથે આપણો ખૂનનો રિશ્તો છે એની સાથે સંબંધને તોડી નાખવામાં આવે, હરગીઝ નહીં. ઇમામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે સિલે રહેમ કરો, ભલે એક ગ્લાસ પાણી પીરાવવાના જરિયાથી, એક ઘૂંટ પાણી આપવાના જરિયાથી પણ આ સંબંધને ટકાવી રાખવા. પાણીનો વ્યવહાર પણ હોવો જોઈએ. ઓછામાં ઓછો સિલે રહેમ ઈ છે કે ઇન્સાન પોતાના સગા વાલાઓને કઈ તકલીફ ના પહોંચાડે, એને હેરાન ના કરે, એને પરેશાન ના કરે. આ હદીસ છે જેને પઢું છું. મૌલા ફરમાવે છે ઓછામાં ઓછો સિલે રહેમ આ છે કે તકલીફ તો ના પહોંચાડીએ. અને બીજી ભલામણ પોતાની વસિયતની અંદર હતી અને એ છે નમાઝના બારામાં. એ પણ નમાઝ પડવાના બારામાં નહીં, બલકે નમાઝને હલકી ના ગણવામાં આવે એ તાકીદ ઇમામે ફરમાવી. લા તુનાલુ શફાઅતુના મન ઇસ્તખફા બિસ્સલાહ, ઇન્ન શફાઅતના લા તુનાલુ મન ઇસ્તખફા બિસ્સલાહ. જે કોઈ અમારી શફાઅતને ચાહતા હોય ને, શફાઅતને મેળવવા માંગતા હોય ને, એ લોકો જાણી લે અમારી શફાઅત ઈ લોકો સુધી નથી પહોંચવાની જે નમાઝને હલકી લેખતા હોય, નમાઝને મહત્વ અને ઇમ્પોર્ટન્સ ન આપતા હોય, પોતાના દરેક કામોમાં ટોપ પ્રિયોરિટીમાં જેને નમાઝ ના હોય, નમાઝને હલકી લેખતા હોય,
જ્યારે ત્યારે સમય મળે ત્યારે પડી લેશું, એના અવ્વલે વક્તથી ગાફિલ રહેતા હોય એની શફાઅત, ઇમામ કહે છે અમારી શફાઅત એના સુધી નથી પહોંચવાની. ઇમામની જિંદગી દીનના પ્રચારની અંદર, શાગિર્દોની તરબિયતની અંદર પસાર થઈ. ઇલ્મે ફિqh, ઇલ્મે કલામ, ઇલ્મે તફસીર, જુદા જુદા ઉલૂમની અંદર ઇમામ પોતાના શાગિર્દોની તરબિયત કરી. ઇમામની જિંદગીના મહત્વના કામોમાંથી એક કામ આ પણ હતું કે ઇમામ સૈયદુશ શુહદાની અઝાદારીને ફેલાવ્યા છે, અઝાદારીની તબલીગ કર્યા છે. કેટલી બધી હદીસો અઝાદારીના બારામાં છઠ્ઠા ઇમામથી મળી છે. ઝિયારતના બારામાં તાકીદ છઠ્ઠા ઇમામ તરફથી આપણને મળે છે. ઇમામે હુસૈનની મજલિસને બરગુજાર કરવાની ભલામણ, એમના ઉપર કિરિયા કરવાની તાકીદ, આ બધું છઠ્ઠા ઇમામ તરફથી મળ્યું. ઇમામ પોતે અઝાદારીને બરગુજાર કરતા, ઇમામ પોતે ઘરમાં મજલિસ કરાવતા, ઇમામ પોતે પોતાના અસહાબને હુકમ આપતા, શું તે મારા જદના હકમાં કઈ મરસિયો કીધો છે? કે છે હા. અબુ હારૂનને કે છે ઇમામ તું મરસિયો પડ, અમારા જદની મુસીબતને બયાન કર. અને ઇમામ ગિરિયા કરતા. આ રીતની મજલિસો છઠ્ઠા ઇમામના ઘરમાં થતી. જ્યારે અબુ હારૂન મરસિયો પડતા ને જરાક અચકાતા, જરાક અચકાઈને પડતા હતા. ઇમામની ખિદમતમાં હું કેવી રીતના પડું? ત્યારે ઇમામ કહે છે નહીં, એવી રીતના પડ જાણીને કે તું તારા ઘર વાળાઓની દરમિયાન પડતો હોય. દિલ ખોલીને મુસીબત બયાન કર, જેથી અમે દિલ ખોલીને આકા હુસૈન પર રડી શકીએ. ઇમામે બયાન કર્યું છે ને, દરેક ફરિયાદો બુકા, દરેક બુલંદ અવાજથી રૂ મકરૂહ છે, સિવાય ઇમામે હુસૈનની અઝાદારી, કે બુલંદ અવાજથી રડવામાં આવે, આકા હુસૈન પર ગિરિયા કરવામાં આવે. આ છઠ્ઠા ઇમામની તાલીમ છે. અલગ અલગ મુનાસિબતો પર આપણા છઠ્ઠા ઇમામ કરબલાના બનાવોને યાદ કરતા, કરબલાની મુસીબતોને યાદ કરતા. આપણા છઠ્ઠા ઇમામના ઘરમાં એક દિવસ આગ લગાડવામાં આવી. છઠ્ઠા ઇમામનું ઘર બળવા લાગ્યું. ઇમામના બાલ બચ્ચાઓ ડરી ગયા. એક હુજરામાંથી બીજા હુજરામાં અને બીજા હુજરામાંથી ત્રીજા હુજરામાં. ઇમામ આ મંઝરને જોઈ રહ્યા હતા. ઇમામના શાગિર્દો આવી અને આ આગને બુઝાવી દે છે, પણ શું જોયું? ઇમામની આંખમાં આંસુ છે. ઝારો કતાર રડી રહ્યા છે, મૌલા આ મદીના છે, તમારા ઘરમાં આગ લાગી, અમે આગ બુઝાવી દીધા, તમે શા માટે ગિરિયા કરો છો? છઠ્ઠા ઇમામ પોતાની મુસીબતના સમયમાં શામે ગરીબાને યાદ કરે છે. મને શામે ગરીબાનું મંઝર યાદ આવી ગયું, જ્યારે મારા જદ હુસૈનના ખૈમાઓને બાળવામાં આવ્યા, જ્યારે એમાં આગ લગાડવામાં આવી. બીબીઓ એક ખૈમામાંથી બીજા ખૈમામાં, બીજા ખૈમામાંથી ત્રીજા ખૈમામાં. જ્યારે કે હું મારા બાલ બચ્ચાને જોઈ રહ્યો હતો, કેટલા ડરી ગયા હતા. હું એમની દરમિયાન મોજૂદ હતો એ લોકોને પનાહ આપવા માટે. એમ છતાંય તેઓ આટલા ડરેલા હતા. મેં મારા જદ આકા હુસૈનના અહેલે હરમને યાદ કર્યા. હાય, એ લોકો કોઈની પાસે પનાહ મેળવવા માટે જાય તો જાય ક્યાં? બધા શોહદા મક્તલમાં શહીદ થયેલા હતા. એક આબિદે બીમાર હતા કે જેઓ બેહોશીની હાલતમાં બિસ્તર પર હતા. હા અઝીઝો, એક એક મોકા ઉપર ઇમામે કરબલાને યાદ કરી છે. છઠ્ઠા ઇમામ, એમને એવું ઝહેર આપવામાં આવ્યું મંસૂરે દવાનીકીના તરફથી કે ઇમામનું બદન ઝહેરના અસરના કારણે ગળવા લાગ્યું. ઇમામ એટલા કમજોર થઈ ગયા હતા. એમના શાગિર્દો જોઈ અને આંસુ વહાવતા, મૌલા તમારી શું હાલત છે? ઇમામની મુસીબત એટલી હતી કે ઇમામને અનેક વખત પોતાના જિંદગીમાં ટોર્ચર કરવામાં આવ્યા, એમને તકલીફો આપવામાં આવી. એક રાત મંસૂરના હુકમથી ઇમામને રાતના સમયે દરબારમાં હાજર કરવામાં આવ્યા. ઇમામના ઘરમાં રજા વગર સિપાહીઓ દાખલ થયા.
ઇમામને એવી રીતના બાંધીને લઈ જવામાં આવ્યા કે ઇમામના માથા પર અમામો ના હતો, ઇમામના પગમાં એમના શૂઝ ના હતા, ઇમામના અલૈન વગર અમામા વગર દરબારમાં એમને હાજર કરવામાં આવ્યા. ઇમામને જ્યારે લાવવામાં આવ્યા, મંસૂરે સખ્ત લહેજામાં ગુફ્તગુ કરી. ઇમામને એ કત્લ કરવા માંગતો હતો, પણ રસૂલુલ્લાહનો ચહેરો, રસૂલની ઝાત એમની સામે આવી અને ઇમામને આઝાદ કરીને મોકલી દે છે. ઇમામ પર સખ્ત મુસીબત હતી કે ઇમામને આ રીતના બાંધી, આ રીતના ખેંચી અમામા વગર દરબારમાં લઈ જવામાં આવે. હું અર્ઝ કરીશ, મૌલા, આ મુસીબત તમારા માટે ઘણી મોટી, અમે એના ઉપર ગિરિયા કરીએ છીએ. અમને એક ઇમામ હજી નજરે પડે છે જેમને પણ દરબારમાં લઈ જવામાં આવ્યા, કૈદી અને અસીર બનાવીને લઈ જવામાં આવ્યા. મુસીબત બાલાએ મુસીબત ઈ હતી, એ છઠ્ઠા ઇમામ, તમને એકલા દરબારમાં હાજર કરવામાં આવ્યા. હાય સૈયદે સજ્જાદ, જ્યારે દરબારમાં લાવવામાં આવ્યા, સૈદાણીઓ એમની સાથે હતી, નબીઝાદીઓ એમની સાથે હતી. હાલત એ હતી કે તેઓના હાથ બંધાયેલા હતા, તેમના માથા ખુલ્લા હતા, બે મકનો રેદા, ના મહેરમો ના મજમા. અલલ કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين، يا حسين.